આપણો રાગ ઉખેડવા માટે આપણે મારા જે વતનામૃતમાં તો કેવો હેલો ઉપાય કીધો કે ભગવાનની કથા વાર્તા છે અને ધાર્યા વિચારે કરે તો એના હૃદયમાંથી કોટી સાધને કરીને પણ જે ડંસ ન ઉખડે એ મારાથી ઉખડી જાય અને અંતરમાં અતિ વૈરાગ થાય છે અને ભગવાનમાં અતિ પ્રીતિ થાય છે એવું કીધું. તો આ બધા સાધનો જ કીધા છે મહારાજે સાધનો કીધા. એટલે સાધનો તો અનેક છે, પોતાના હાથમાં એકે નથી આવતું. એટલે હાથમાં આવે તો એને પોતાનું કરીને મહારાજ જેમ મહારાજ પૂછ્યું ને દીનાનાથ ભટ્ટને કે આમાં તમારા કલ્યાણનો શ્લોક કયો, બધા અમારા. એટલે આમ બધા અમારા એવું બધું છે. પોતાના રાગ ઉખેડવા માટે સ્પેશિયલ પોતે નિર્ણય કરવો જોઈએ મારે આ, પછી બીજા ન કરે એવું કાંઈ અનુષ્ઠાન ન કરે એવું નહીં, પણ એને હોતે કરે પણ સ્પેશિયલ જોઈએ ને પોતાનું. તેમ સાચા મોટાની સાયદી લઈને, દાખલા તરીકે મોટાની સાયદી હું મહારાજે વચન કીધું હોય તો એ પકડે, ગીતાનું કોઈ એવું જોરદાર સ્ટેટમેન્ટ હોય કે યોગ સૂત્રનું હોય કે બીજા કોઈ વચનામૃતના આધાર હોય, રેફરન્સ હોય, ભાગવતના હોય, એને લઈને પોતાનું સાધન બનાવો. મહારાજે ન કીધું દીનાનાથ ભટ્ટને કે લ્યો આ તમારો શ્લોક અમે બતાવીએ, તો એ કોની સાયદી લીધી કહેવાય? મહારાજની, ભાગવતની સાયદી લીધી કહેવાય. ભાગવતની કેમ? ભાગવતમાં એવું કીધું છે ને જીવના કલ્યાણ મોક્ષનો દરવાજો ખુલ્લો થાય છે એવું. એટલે મહારાજે તો બતાવ્યું એમ કે આ તમારું છે. એટલે પોતાના મનમાં ગોઠવી લે તો પરિણામ ન આવે. ગોઠવી તો લે આગળ, પરિણામ ન આવે. પરિણામ તો એવા મોટાના સ્ટેટમેન્ટને પકડી લે તો એને પરિણામ આવે. તેમ સાચા વૈરાગીના હૃદયમાં ભોગ શત્રુતાની ગ્રંથિ પડી જવી જોઈએ અને સાચી ભોગ શત્રુતાની ગ્રંથિ પડ્યા વિના ત્યાગ લાંબો સમય ટકતો નથી. આઠો પહોર ઉદાસજી આવી જે ભોગની અનિચ્છા કે ભોગ શત્રુતા આવ્યા વિના અંતરની ભોગની ઈચ્છાઓના મૂળ કેવી રીતે ઉખડી શકે? ઉપરથી વૈરાગીનો વેશ લેવાથી અંતરમાં વૈરાગ્ય આવી જતો નથી. અંતરમાં પંચ વિષયનો અભિનિવેશ થઈ ગયો છે. ત્રણેય અવસ્થામાં આર પાર ઉતરી ગયો હોય ત્યારે ઉપરથી વેશ બદલાવાથી પરિણામ કેમ આવે? કામ ક્રોધ વેશ બદલાવવાનો ફાયદો શું? સપોર્ટ કરે, સપોર્ટ કરે એને હેલું પડે. અભ્યાસ કરવો, વૈરાગનો જે અભ્યાસ શાસ્ત્રોમાં કીધો છે એ હેલો પડે. અને ભગવાનને ભગવાનના ભગતને રાજી કરવા એ હેલા પડે. જો ઈરાદો કરે તો એમ તો એને હેલું પડે. ઓલા કરતા આ હેલો રસ્તો. અંતરમાં પંચ વિષયનો અભિનિવેશ થઈ ગયો છે. ત્રણેય અવસ્થામાં આર પાર ઉતરી ગયો હોય ત્યારે ઉપરથી વેશ બદલાવાથી પરિણામ કેમ આવે? કામ ક્રોધ લોભ વગેરે અંતરશત્રુના બીજ જીવમાં ઉતરી ગયા છે. સ્ત્રી મને મળો, ધન મને મળો, સારા ભોગ મને મળો, માન મને જ મળો, આવી ઈચ્છાઓ જન્મ જન્માંતરથી ઘૂંટાઈ ઘૂંટાઈને ગ્રંથિરૂપ ધારણ કરીને એ બધી ગ્રંથિઓ થઈ ગઈ છે. ગ્રંથિઓ એટલે શું? સ્વભાવ થઈ ગયા છે. કોકને માન મળતું હોય અને આપણને ન મળતું હોય તો, કોકને ક્રેડિટ મળતી હોય અને આપણને ન મળતી હોય તો શું થાય? બે ભગતે થેપલા બનાવ્યા હોય અને આપણે અક્ષર ભગતના જ વખાણ કરીને વિકાસ ભગતના ન કરી તો વિકાસ ભગતના વખાણ કરીને અક્ષર ભગતના ન કરી તો પેન થાય. એ શું કહેવાય? ગ્રંથિ કહેવાય. ગ્રંથિ કહેવાય એને. ગ્રંથિ ગ્રંથિ હોય એટલે પીડા કરે એમ. ભાઈ બ્રહ્મ સ્વામીજીના વખાણ ન કરીને આપણે સરળ સ્વામીજીના કરીએ તો સરળ સ્વામીજીના કરીને ન કરીને આ સ્વામીજીના કરી તો કેમ થાય?
તકલીફ થાય, બીજાને હોતી થાય. એને તો થાય પણ પછી બીજાને હોતી થાય. એટલે આ બધી ગ્રંથિ પડી ગઈ છે. સ્ત્રી મને મળો, ધન મને મળો, માન તો મને એકને જ મળો એમ. આ બધા લોકમાં સ્ત્રીનું એવું ન હોય કે મને એકને મળો પછી બીજા બધા વાંઢા રહ્યો, એવું ન હોય. બધાને મળે તો સારું, પણ માનમાં એવું નહીં. માનમાં શું છે? ક્રેડિટ છે એ મને એકને જ મળો, બીજા કોઈ ન મળવી છે. લેવા જતા હોય તો એને આડો હું ફરું, કોઈને લેવા ન દઉં. એટલે ક્રેડિટ એટલે બધી ગ્રંથિ પડી ગઈ, એનો સ્વભાવ પડે, અભિનિવેશ થઈ ગયો છે. એ કોઈ શીખવાડવા આવે કે ભાઈ તમારે આમ જ કરવું? શીખવાડવા વિનાનું આવી જાય એનું નામ અભિનિવેશ કહેવાય. એને જાણે આવી જાય. હે થોડો થોડો થઈને પણ જીવમાં તો હરવો નીકળી ગયો છે. માનનો અર્થ શું છે કે સારું લાગે, સુખ સુખ થાય ને એ ગ્રંથિ પડી જાય. હું તમે કહો છો આ જન્મે એ માનવ જન્મ જ છે. હે તીવ્રતા તો બહુ ઝાઝા જન્માંતરથી છે ને એમ. એટલે પછી તો જેવી માત્રા એટલી તીવ્રતા હોય. એમાં સુખ કેટલુંક આવે છે ને એની ઉપર તીવ્રતા હોય ને. કામ, ક્રોધ, લોભ વગેરે અંતરશત્રુના બીજ જીવમાં ઉતરી ગયા છે. સ્ત્રી મને મળો, ધન મને મળો, સારા ભોગ મને મળો, માન મને જ મળો, આવી ઈચ્છાઓ જન્મ જન્માંતરથી ઘૂંટાઈ ઘૂંટાઈને એક હારે એક જ પોઈન્ટમાં ઘૂંટે આવ્યા છે ને એટલે જાદુ થઈ જાય. એક જ પોઈન્ટ માન હોય તો મને જ મળો, બીજા કોઈ નહીં, મને જ મળો, બીજા કોઈ નહીં. કેટલી વાર ઘૂંટ્યું છે? ધન મને જ મળો, મને જ મળો, બધાય કરતાં જાજુ મળો, બધાય કરતાં જાજુ મળો. એ કેટલા વાર ઘૂંટ્યું છે? એટલે બધું ઘૂંટાઈ ઘૂંટાઈને અંદર જીવમાં પહેરી ગયું છે. મહારાજ કે જીવે જે કર્મ કર્યા છે એ એક રસ થઈને જીવાય થઈ ગયા. એટલે એ સ્વભાવ થઈ ગયા. અને ગ્રંથિ કયો કે સ્વભાવ કયો એ બધા એવા. હવે એ બધી ગ્રંથિઓ પડી હોય તો પછી એને ત્યાગ ક્યાંથી કરીએ? કે એનો 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 સબ્જેક્ટ આવે ત્યારે ત્યાગ ક્યાંથી કરીએ? કે માન મને જ મળો, મને જ મળો ને બીજા કોઈ ન મળો, અને કોકને બીજાને મળ્યું તો શું થાય? એટલે ત્યારે ન થઈ શકે. એટલે નિષ્કળાનંદ સ્વામી કીધું કે ગ્રંથિઓ ગયા વિના આ ત્યાગ ટકે નહીં. ત્યાગ ન ટકે. હવે તો અહીંયા હોતે અંદર હોતે આપણે નભી જાય છે, કાંઈ વાંધો નથી એમ. ત્યાગ ન ટકે એટલે એનો અર્થ એવો શું છે કે રે નહીં એમ. સ્ત્રી મને મળો, ધન મને મળો, સારા ભોગ મને મળો, માન મને જ મળો, આવી ઈચ્છાઓ જન્મ જન્માંતરથી ઘૂંટાઈ ઘૂંટાઈને ગ્રંથિરૂપ ધારણ કરીને કારણ શરીરમાં અને જીવની આરપાર ધરબાઈને ભરી દેવામાં આવી છે. ધન મને મળો એની ગ્રંથિ એટલે લોભ એમ. સ્ત્રી મને મળો એટલે એની ગ્રંથિ એટલે કામ. આવી બધી ગ્રંથિઓ પડી ગઈ છે. માન મને મળો એની ગ્રંથિ પડી ગઈ છે માન. આવું બધું બહુ ઘૂંટાઈને પડી ગઈ છે. ઘૂંટાઈ ઘૂંટાઈને ગ્રંથિરૂપ ધારણ કરીને કારણ શરીરમાં અને જીવની આરંપાર ધરબાઈને ભરી દેવામાં આવી છે. ધરબાયેલી પડી છે. તે વેશ બદલવાથી ગ્રંથિ થોડી બદલાઈ જાય છે. એટલે કપડું બદલી નાખે એટલે ઓલી ગ્રંથિ થોડી વહી જાય. આ કપડું બદલીને બધા જો આપણે સંતો થઈ ગયા, ત્યાગીઓ, મહાવૈરાગીઓ થઈ ગયા છે. બોર્ડ તો વૈરાગીનું લખાડ્યું છે એટલે મહાવૈરાગી થઈ ગયા છે. એટલે ઓલી ગ્રંથિઓ થોડી વહી જાય.
તપાસ ન કરે તો પોતે એટલું સારું છે કે જો તપાસ કરે તો આ ફિલ્ડ મળ્યું છે સારું એને કાઢવા માટેની. આના જેવું મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની વાતો મેં કે અહીંયા મહારાજે જ કીધું ને વતના બધું કે આ સભામાં જ્યાં નથી જતું તો હવે ક્યાં જાય. એટલે આ ફિલ્ડ મહારાજે આપ્યું છે ને એમાં જો ન કાઢે તો બીજે ક્યાં જાય. તો ઉલટું અમુકનું બમણું થાય અહીંયા કરે તો. તે વેશ બદલવાથી ગ્રંથિ થોડી બદલાઈ જાય છે. એને બદલવા માટે તો તેની કટ્ટર વિરોધી બીજી ગ્રંથિ જીવમાં નાખવી પડે છે. એનાથી ઓપોઝિટ કરવી પડે. માનની ગ્રંથિ હોય તો હું બધાનો સેવક છું એવી ગ્રંથિ નાખવી પડે. થવું જોઈએ પાછું. નકરું બોર્ડ લગાડી દે કે ગાંધી, વિશાલ વાસણ ભંડાર, બોર્ડ લગાડી દે પણ કાંઈ હોય નહીં કાંઈ. એને બદલવા માટે તો તેની કટ્ટર વિરોધી બીજી ગ્રંથિ જીવમાં નાખવી પડે છે અને તે છે પર વૈરાગ્ય. એક નાખી દે એટલે ઓલી બધી ઉખડી જાય. એક જ નાખી દે પર વૈરાગ્ય છે, કાંઈ જોતું નથી ભગવાન વિના, તો ઓલી બધી ઉખડી જાય. તે વિશલ્યકરણી જડીબુટ્ટી છે. જેને પીવે તો વિષયના શૈલ્ય બહાર નીકળી જાય છે. જો સાચો વૈરાગ્ય બધા બહાર નીકળે છે. એમ મારે વિશલકરણી ઔષધિને એવું કીધું ને કે પીવે એટલે માલી પાસે લોખંડની કાંઈ પણ કણી પણ હોય એ બધી ગળીને બહાર નીકળી જાય શરીર બહાર. એમ જોઈએ એને વૈરાગ આવે તો આ બધી ગ્રંથિઓ ગળી જાય, રે નહીં. એને એમ થાય કે અરે આપણે ક્યાં રસ્તે હાલ્યા શું કરી છે.